બ્રેન ટ્યુમર આ શબ્દ સાંભળીને જ ચિંતા અનુભવાતી હોય છે. ત્યારે આજે વર્લ્ડ બ્રેન ટ્યુમર ડેના દિવસે નિષ્ણાંત જોડે મળીને મેળવીશું માહિતી કે આની પાછળનું કારણ શું હોય છે, સિમ્પટમ્સ શું હોય છે અને આની સારવાર કઈ રીતના થતી હોય છે અને સાથે સાથે એના પછી શું કેળવણી કરવાની જરૂર હોય છે. તો ચાલો વર્લ્ડ બ્રેન ટ્યુમર ડેનો આ વિશેષ અહેવાલ માણીએ અબ તકને સંગાત. જીગરસિંહ જાડેજાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રેઇન ટ્યુમરના લક્ષણોમાં શરીરને કેવી કેવી તકલીફો પડતી હોય છે અને ખાસ વિશેષમાં જણાવ્યું હતું કે બોલવામાં અને સ્વાદમાં તેમજ આંખો થકી જોવામાં અને વિવિધ તકલીફો પડતી હોય છે. હું ડૉક્ટર જીગરસિંહ જાડેજા, કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન, ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ. જનરલી બ્રેઇન ટ્યુમરના જે દર્દીઓ હોય છે, શરૂઆતના લક્ષણોમાં માથાના દુખાવાથી શરૂઆત થતી હોય છે અને દુખાવો ધીરે ધીરે વધતો જતો હોય છે. ક્યારેક માથાના એક ભાગમાં દુખાવો રહેતો હોય છે, ક્યારેક આખું માથું પકડાઈ જાય એ રીતનો દુખાવો પણ રહેતો હોય છે. બ્રેઇન ટ્યુમરના દર્દીઓમાં આ સાથે સાથે ઉલટી ઉબકા થવા, ક્યારેક હાથ પગમાં નબળાઈ આવી, માનો કે જમણી બાજુમાં બ્રેઇન ટ્યુમર છે તો ડાબી બાજુના હાથ પગમાં નબળાઈ આવી, યાદશક્તિમાં ફેરફાર થવો, આંચકી આવવી, ક્યારેક પેરાલિસિસની અસર થવી અને ક્યારેક ભાન ભૂલી જવું વગેરે શક્યતાઓ બ્રેઇન ટ્યુમરના દર્દીઓમાં જોવા મળતી હોય છે. જનરલી બ્રેઇન ટ્યુમર જે હોય છે, ટોટલ બ્રેઇન ટ્યુમરના દર્દીઓમાંથી 2/3 દર્દીઓને જે બ્રેઇન ટ્યુમર હોય છે એ સાદી ગાંઠ હોય છે, કેન્સરની ગાંઠ નથી હોતી. 1/3 દર્દીઓ જે જોવા મળતા હોય છે એમાં જ કેન્સરની ગાંઠ એ જોવા મળતી હોય છે. 3 પ્રકારની બ્રેઇન ટ્યુમર જોવા મળતી હોય છે. એક તો છે સાદી ગાંઠ કે જેમાં બ્રેઇન ટ્યુમરના ઓપરેશન પછી દર્દી સંપૂર્ણપણે રોગમુક્ત થઈ જતા હોય છે. બીજી ગાંઠ છે ઝેરી ગાંઠ કે જેને આપણે કેન્સરની ગાંઠ પણ કહેતા હોય છે. એવા દર્દીઓમાં ઓપરેશન પછી આપણે શેક આપવા કે કિમોથેરાપી આપવા, રેડિયોથેરાપી વગેરેની જરૂર પડતી હોય છે. અને ત્રીજા પ્રકારની ગાંઠ છે કે શરીરના અન્ય અવયવોમાં જે કેન્સર હોય છે એ બ્રેઇનમાં ફેલાતું હોય છે, એ ત્રીજા પ્રકારની ગાંઠ જોવા મળતી હોય છે. પણ મોટાભાગના કેસમાં સાદી ગાંઠ હોય છે બ્રેઇન ટ્યુમર, અને ઓપરેશન પછી દર્દીઓને સારા રિઝલ્ટ મળતા હોય છે. ઘણા બ્રેઇન ટ્યુમર એવા હોય છે કે જે વારસાગત રીતે જોવા મળતા હોય છે, કે એમાં જીનેટિક મ્યુટેશનના લીધે થઈને વારસાગત એ ટ્યુમર્સ જોવા મળતા હોય છે. પણ જનરલી એ ટ્યુમર્સ બધા છે એ બિનાઇન ટ્યુમર એટલે કે જે સાદી ગાંઠ કહીએ છીએ એ પ્રકારના હોય છે. જેમ કે વેસ્ટિબ્યુલર શ્વાનોમાં વગેરે જે ટ્યુમર હોય છે એ બધા વારસાગત હોય છે અને સાદી ગાંઠ હોય છે. એટલે જનરલી જે દર્દીઓમાં હાથ પગમાં પેરાલિસિસની અસર થઈ હોય ઓપરેશન પહેલાં કાં તો ઓપરેશન પછી, એવા દર્દીઓમાં કસરતની જરૂર પડતી હોય છે. જે દર્દીઓને પેરાલિસિસની અસર ન હોય, હાથ પગની મૂવમેન્ટ બરાબર હોય, એવા દર્દીઓને કસરત કે એની કોઈ જરૂર નથી હોતી. એ આપણી જેમ જ નોર્મલ લાઈફ જીવી શકતા હોય છે. હા, ચાન્સ રહેતા હોય છે. જનરલી જે સાદી ગાંઠ હોય છે અને કમ્પ્લીટલી રિમૂવ થઈ ગયો, 100% જો ગાંઠ નીકળી ગયું તો એમાં પાછી થવાની શક્યતા નથી રહેતી હોતી. જ્યારે અમુક કિસ્સામાં બ્રેઇનના અમુક વાઇટલ સ્ટ્રક્ચર હોય છે ત્યાં ગાંઠ હોય તો આપણે એ ગાંઠનો પાર્ટ અમુક છોડી દેતા હોય છે. એ ગાંઠમાં પછી આપણે રેડિયેશન અને કિમોથેરાપી આપતા હોય. અથવા અમુક કેસમાં જે ઝેરી ગાંઠ હોય છે એ ઝેરી ગાંઠમાં આપણે ફરી થવાની શક્યતાઓ રહેતી હોય છે. એના માટે આપણે રેડિયોથેરાપી, કિમોથેરાપી વગેરે સારવાર ઉપલબ્ધ હોય છે. જનરલી કેન્સરની સારવાર પછી જે રેડિયોથેરાપીને એ આપવામાં આવે છે, રેડિયેશન આપવામાં આવે છે, એ રેડિયેશનના કારણે મ્યુટેશન થતું હોય છે અને એના કારણે પણ ઘણીવાર બ્રેઇન ટ્યુમર જોવા મળતા હોય, પણ એ બહુ રેર કેસીસમાં જોવા મળતા હોય છે. જનરલી ઓપરેશન પછી દર્દીને શરૂઆતના સમયમાં બેડ રેસ્ટ, પૂરતો આરામ, પ્રોપર ડાયટ, મેડિસિન રેગ્યુલર લેવાનું વગેરે અમે સમજાવતા હોય છે. આ ઉપરાંત જે દર્દીઓને ગ્રેડ 3 કે ગ્રેડ 4ના ટ્યુમર હોય છે એ દર્દીઓને રેડિયોથેરાપી અથવા તો કિમોથેરાપીની જે સલાહ આપીએ છીએ એ પ્રમાણે એ લોકોએ આગળની સારવાર લેવી પડતી હોય છે. અમુક દર્દીઓ એવા હોય છે કે જેમને આપણે ઓપરેશન પછી ગ્રેડ 3નું ટ્યુમર આવ્યું હોય અને શેક આપવાનું કીધું હોય, રેડિયોથેરાપી, પણ અમુક દર્દીઓને શેકને લઈને થોડી ગેરસમજ હોય છે કે શેક આપવાથી સહન નહીં કરી શકે દર્દી કે બીજી તકલીફ થશે, એમ માનીને ઘણા દર્દીઓ શેક નથી લેતા હોતા. આ કારણે પછી જે ફરીવાર બતાડવા આવે છે ત્યારે ગાંઠ પહેલાં કરતાં પણ વધી ગઈ હોય છે અને એવા કિસ્સામાં પછી ઇનઓપરેબલ ટ્યુમર એટલે કે ફરીથી આપણે એને ઓપરેટ ન કરી શકીએ એવી પરિસ્થિતિમાં હોય છે. એટલે દર્દીની હાલત ત્યારે બહુ ખરાબ થઈ જતી હોય છે. એટલે જે દર્દીઓને સલાહ આપવામાં આવી હોય કે રેડિયોથેરાપી કે કિમોથેરાપીની જરૂર હોય છે એ લોકોએ નિયમિતપણે એ સારવાર લેવી જોઈએ અને કમ્પ્લીટલી પૂર્ણ કરવી જોઈએ એ સારવાર. દરેક દર્શક મિત્રોને એ જ સલાહ કે બ્રેઇન ટ્યુમરથી ગભરાવાની જરૂર નથી. એની સારવાર શક્ય છે. જો પ્રોપર અને ટાઈમસર એની નિદાન થઈ જાય તો એ સારવાર સારી રીતે શક્ય છે અને દર્દી નોર્મલ જીવન જીવી શકે છે ઓપરેશન બાદ પણ. જેમ પહેલાં વાત કરી એમ કે સાદી ગાંઠ
ઝેરી ગાંઠ અને શરીરના બીજા અવયવોમાંથી ફેલાયેલી ગાંઠ. ટોટલ જોવા જઈએ તો અમેરિકન કેન્સર એસોસિએશને 120 પ્રકારના બ્રેઇન ટ્યુમર ગણાવેલા છે કે જે અલગ અલગ પ્રકારના છે કે નાના મગજમાં થતો હોય, મોટા મગજમાં થાય છે કે અમુક સ્પાઇનલ કોડમાં કે કરોડરજ્જુમાં ટ્યુમર થતો હોય. ટોટલ એમ મળીને 120 પ્રકારના અલગ અલગ પ્રકારના ટ્યુમર જોવા મળતા હોય છે. ડૉક્ટર પુનીત ત્રિવેદીએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આપણા શરીરમાં કુલ 120 પ્રકારના ટ્યુમર થઈ શકે છે, પરંતુ તેની સારવાર પણ શક્ય છે. અને લોકોનું એવું માનવું હતું કે માઇગ્રેન પણ બ્રેન ટ્યુમરની અસરના લીધે જ થતું હોય છે, પરંતુ તે તદ્દન વાત ખોટી છે તેવું જણાવ્યું હતું. હું ડૉક્ટર પુનીત ત્રિવેદી છું. એઝ અ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન રાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી આપણે અહીંયા સેવા આપીએ છીએ અને ઇવન ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલમાં બી સેવામાં આપણે ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટમાં આપીએ છીએ. હવે બ્રેન ટ્યુમર છે એ 2 પ્રકારના હોય છે. એક તો કેન્સરસ અને નોન કેન્સરસ, અને મેડિકલ ભાષામાં કહીએ તો મેલિગ્નન્ટ અને બિનાઇન, અને આપણે સાદી ભાષામાં કહીએ ગુજરાતીમાં તો કે ઝેરી અને સાદી ગાંઠ. હવે એ થવાના કારણો યુઝ્યુઅલી બ્રેઇનમાં છે ને અમુક જેનેટિક પ્રોબ્લેમ્સના લીધે અમુક કમ્યુનિટીમાં જોવા મળતા હોય છે. મોસ્ટલી જે કાનની નસ, જે 8 નંબરની નસ હોય એમાંથી જે થતા એ પ્રકારમાં ઘણામાં જોવા મળતા હોય છે. અને બ્રેન ટ્યુમર છે એ નાના બાળકો 1 વર્ષ 6 મહિનાથી માંડીને મોટા 70-80 વર્ષ સુધી બધાને બ્રેન ટ્યુમર થઈ શકતા હોય છે. આમાં મુખ્યત્વે બ્રેન ટ્યુમર્સમાં કોઈ મેજર એવા કારણો નથી કે આ ખાવાથી, આ પીવાથી કે ઓલા કરવાથી આપણને ટ્યુમર થતું હોય છે. એ મોસ્ટલી જીનેટિક મ્યુટેશન્સના લીધે મગજમાં બ્રેન ટ્યુમર ઉત્પન્ન થતું હોય છે. અને અમુક રેડિયેશન્સ એના લીધે બી આપણને ટ્યુમર્સ થવાનું જાણવા મળેલ છે. હવે મગજમાં ટ્યુમર હોય, મગજમાં ગાંઠ હોય તો મગજ છે એ આપણું આખું પાવર હાઉસ છે. આખું શરીરનું સંચાલન આપણા મગજમાંથી થતું હોય છે. આપણું બોલવાનું છે, સમજવાનું છે, આંખમાં જોવાની વસ્તુ છે, પછી હાથ પગની મૂવમેન્ટ્સ છે, પેશાબ સંડાસનું કંટ્રોલ છે, એ બધું મગજમાંથી થતું હોય છે. એટલે મગજમાં જ્યારે ગાંઠ થાય તો માથામાં દુખાવો થવો, ઉલટી થવી, ઉબકા થવા, ઝાંખું દેખાવું, ડબલ દેખાવું, આંખ ત્રાસી થવી, આંખની પાપણ પડી જવી, એ બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. સાથે સાથે હાથમાં ખાલી ચડવી, હાથમાં પેરાલિસિસની અસર થવી, ચાલવામાં તકલીફ પડવી, આ બધા સિમ્ટમ્સ બી જોવા મળતા હોય છે. પછી બેલેન્સ વયું જવું, ચાલતા ચાલતા આપણને એમ થાય કે હું પડી જઈશ એવું થવું. પછી જો કોઈ ગાંઠ મગજની નસમાંથી ઉત્પન્ન થતી હોય તો એ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. જેમ કે 5 નંબરની નસમાંથી ગાંઠ આવતી હોય તો મગજ મોઢા ઉપર ખાલી ચડવી, મોઢા ઉપર આપણે અડીએ તો ખબર ના પડે. પછી 8 નંબરની નસ છે, સાંભળવા માટે આપણું કાર્ય કરે છે, એમાંથી જો ગાંઠ આવતી હોય તો સાંભળવામાં તકલીફ પડી, કાનમાં તમરા બોલવા. નાના મગજમાં ગાંઠ હોય તો બેલેન્સ વયું જવું. એટલે આ બધા અનેક જાતના સિમ્ટમ્સ આપણને જોવા મળતા હોય છે. પણ મેઇન સિમ્ટમ્સ જે હોય છે એ માથામાં દુખાવો થવો અને ઉલટી થવી, અને મોસ્ટલી માથાનો દુખાવો રાત્રે થવો, જ્યારે સૂતા હોય ત્યારે. અર્લી મોર્નિંગ, સવારે 8 વાગે, 6 વાગે, રાતે માથું દુખે અને ઉઠી જવું પડે ઊંઘમાંથી. એ બધા માથાના દુખાવા થાય તો એ આપણે સિરિયસ ગણવા જોઈએ. માઇગ્રેન એટલે ગુજરાતીમાં આધા સીસીનો દુખાવો કહેવાય. આધા સીસીનો દુખાવો એટલે મગજની નસનો દુખાવો કહેવાય. એને અને મગજના ગાંઠને કે મગજના બ્રેન ટ્યુમર્સને કોઈ લેવા દેવા નથી હોતું. હવે મગજની ગાંઠના જે ટ્રીટમેન્ટ છે એ મેઇનલી 3 ઓલામાં ડિવાઇડેડ હોય છે. ઓપરેશન એટલે સર્જરી, પછી બીજું છે એ મેડિકલ થેરેપીમાં કિમોથેરેપી, રેડિયેશન થેરેપી, એ આપણે એ પ્રમાણે કવર કરતા હોય છે. મોસ્ટલી જો બ્રેન ટ્યુમર્સ થતા હોય છે તો મોસ્ટલી ઓપરેશનની જરૂર તો પડતી જ હોય છે 70-80%. 15-20% ટ્યુમર્સ એવા હોય છે જેમ કે લિમ્ફોમા છે કે બહુ અંદરની બાજુ ટ્યુમર છે, તો આપણે એને બાયોપ્સી લઈને, બાયોપ્સી જે નવી ટેકનિક આવી છે સ્ટીરિયોટેક્ટિક બાયોપ્સી, એમાં નાનું કાણું કરીને અંદરથી પિન પોઈન્ટ લોકેશન કરીને અને અંદરથી એક નાનકડો 1 થી 2 મિલીમીટરનો ટુકડો મોકલીને એ આપણે તપાસમાં મોકલીને ખબર પડે કે આ ગાંઠ એવી છે કે જે આપણે કિમોથેરેપીથી ઓગાળી શકીએ, તો એ એમાં શક્ય બનતું હોય છે. અને બીજી અમુક ગાંઠ હોય છે જે 2 સેન્ટીમીટર કે એનાથી નાની હોય તો આપણે ડાયરેક્ટલી રેડિયેશન થેરેપી આપીને એને કંટ્રોલમાં લાવી શકતા હોય છે. પણ એ બધું ડિસિઝન ન્યુરોસર્જન કરતા હોય છે, એટલે પેશન્ટે એકવાર ન્યુરોસર્જન પાસે આવવું પડે
અને કઈ જાતની ગાંઠ છે એ બધું એમઆરઆઈમાં ખ્યાલ આવે એના પછી આપણે ડિસાઇડ કરી શકીએ કે દવાથી ઓગાળી શકીએ કે ઓપરેશનની જરૂર પડે. એનું રીઝન એ હોય છે કે એમને અમુક સિમ્ટમ્સ હોય છે પણ એ માથું મારી રાખે છે કે ઝીણો ઝીણો દુખાવો થતો હોય છે ઘણા ટાઈમથી, અમુક ખાલી ચડતી હોય છે, પણ એ લોકો એ સિમ્ટમ્સને બહુ સિરિયસલી લેતા નથી હોતા અને ચલાવ્યા કરે છે. ભાગ્યે જેવું બનતું હોય છે કે કંઈ પ્રોબ્લેમ જ નથી અને ડાયરેક્ટલી એવું થાય કે આંચકીની અસર થઈ જાય કે બેભાન થઈ જાય કે પડી જાય અને તાત્કાલિક હોસ્પિટલમાં આવવું પડે ને ત્યારે ખબર પડે કે બ્રેન ટ્યુમર છે. બાકી બ્રેન ટ્યુમર્સ હોય એટલે કંઈક ને કંઈક સિમ્ટમ્સ તો પેશન્ટને આવે જ. ઓપરેશન પછી અહીંયા 4-5 દિવસ હોસ્પિટલમાં જ હોય છે એટલે એ બધી વસ્તુઓ અમે એને કહેતા જ હોઈએ છીએ. પછી રજા કરીએ ત્યારે કાળજીમાં એ હોય છે કે જે મગજના માથાના ટાંકા હોય છે એની ઉપર પાણી નથી રડવાનું હોતું કે મગજમાં ટાંકામાં ચેપ ન લાગે એની માટે, અને જ્યાં સુધી ટાંકાનો નીકળે ત્યાં સુધી અમે એમને આરામની સલાહ આપતા હોઈએ છીએ. ઘરમાં યુઝ્યુઅલી કંઈ પ્રોબ્લેમ ન હોય તો પોતાની નાની મોટી એક્ટિવિટીઝને બધું એ કરી શકે. સંડાસ પેશાબ છે, નાવા ધોવાનું છે, એ બધું વસ્તુ કરતા હોય છે. ખાવા પીવામાં અમે એમને સલાહ આપતા હોઈએ છીએ કે લાઇટ ખોરાક લેવો, બહુ તીખું તેલવાળું છે, મસાલાવાળી વસ્તુ ન ખાવી, સાત્વિક ખોરાક લેવો. પછી ફિઝિયોથેરાપીની અમે એડવાઇસ આપતા હોઈએ છીએ જો પેરાલિસિસની અસર હોય ટ્યુમરના લીધે તો એ બધી કાળજી, અને ફોલોઅપમાં ફિઝિયોથેરાપી, હાથની કસરત, પગની કસરત. પછી ઘણાને બોલવાની તકલીફ હોય, કદાચ સ્પીચમાં પ્રોબ્લેમ હોય તો એની સ્પીચ થેરેપી બી અમે એડવાઇસ આપતા હોય છે. તો એ બધી વસ્તુ જે છે એ ફોલો કરવાની હોય છે જેથી એમની ઝડપી રિકવરી આવે અને ઇમ્પ્રુવમેન્ટ બહુ સારી રીતે આવે. એમાં બ્રોડલી કરીએ તો 2 જ પ્રકાર હોય છે. એક તો સાદી એટલે બિનાઇન ટ્યુમર્સ અને બીજા છે કેન્સરના એટલે મેલિગ્નન્ટ ટ્યુમર્સ. એ બેજમાં મોસ્ટલી કેટેગરીમાં એ હોય છે. ડૉક્ટર ગૌરાંગ વાઘાણીએ જેઓ ન્યુરો ફિઝિશિયન તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને ઘણા સમયથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને અબ તક સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે બ્રેઇન ટ્યુમર ઘણી વખત વારસાગત પણ હોઈ શકે છે, પણ હાલના સમયમાં તેની સારવાર પણ હવે શક્ય બની છે. તેમજ ઘણી વખત કેન્સરવાળા ટ્યુમરની સારવાર બાદ ફરીથી થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે. બ્રેઇન ટ્યુમર એટલે કે કોઈ પણ બ્રેઇનના મગજના કોઈ પણ ભાગનો જે કોષો હોય એનો જે વિકાસ છે અનિયમિત થઈ જાય અથવા જરૂર જેટલી હોય એટલી ન થાય એટલે ટ્યુમરનું સ્વરૂપ લે છે. ટ્યુમર મુખ્યત્વે 3 પ્રકારના હોય. એક તો મગજની સાદી ગાંઠ, મગજની ઝેરી એટલે કે મગજની કેન્સરની ગાંઠ, અને ત્રીજું કે શરીરમાં કોઈ પણ જગ્યાએ કેન્સર હોય એમાંથી ફેલાયેલી ગાંઠ કે જે મગજમાં આવીને વિકાસ પામે. આ જે 3 પ્રકારના જે મુખ્યત્વે ટ્યુમર કીધા એ સામાન્ય રીતે 1 લાખે 5 થી 10 વ્યક્તિઓમાં જોવા મળતા હોય છે. એનું જે પ્રિવેલન્સ છે આપણી પોપ્યુલેશનમાં તો એટલું છે. અને ટોટલ શરીરની બોડીના પાર્ટનું વિચારીએ તો 2 થી 4% જે ટ્યુમર્સ છે આખા બોડીમાં એ બ્રેઇનમાં થતા હોય છે. જે મગજની જે મેં પહેલા પ્રકારની ગાંઠ કીધી કે જે સાદી ગાંઠ છે કે એ ગાંઠ છે એ ઘણીવાર જન્મજાત હોય અથવા એવી ગાંઠ છે કે જે ધીમે ધીમે વિકાસ પામે અને દર્દીને બહુ વધારે નુકસાન કરતા નથી હોતી જો વહેલી આપણે એનું ડિટેક્શન થઈ જાય તો. બીજા પ્રકારની જે મેં ગાંઠ કીધી કે જે ઝેરી ગાંઠ એટલે કે કેન્સરની ગાંઠ એ ખૂબ ઝડપથી વધતી બીમારી છે. એટલે મગજમાં જે પ્રાઇમરી બીમારી છે જે મગજની ગાંઠ છે એના ટોટલ 4 ગ્રેડ હોય. પહેલો ગ્રેડ, બીજો ગ્રેડ, ત્રીજો અને ચોથો ગ્રેડ. તો જેમ મેં કીધું એમ પહેલું અને બીજા ગ્રેડની બીમારી છે એને આપણે સાદી ગાંઠ કહી શકીએ. ત્રીજા અને ચોથા ગ્રેડની ગાંઠને આપણે કેન્સર કહેવું પડે. એટલે કે એ ઝડપથી વધતી બીમારી છે કે જે ફટાફટ વધે અને દર્દીને નુકસાન કરે. અને જે ત્રીજા પ્રકારની ગાંઠ કીધી કે જે શરીરમાં કોઈ પણ જેમ કે ફેફસાનું કેન્સર છે, સ્તનનું કેન્સર છે કે પ્રોસ્ટેટનું કેન્સર છે, કિડનીનું કેન્સર છે, આ કિડનીની ગાંઠો જે એમાં કેન્સર હોય એની ગાંઠો લોહી દ્વારા મગજમાં જાય અને ત્યાં વિકાસ પામે એને આપણે મેટાસ્ટેસિસ કહીએ એટલે કે ફેલાયેલું કેન્સર. બ્રેઇન ટ્યુમરમાં સૌથી કોમન સિમ્ટમ્સ છે એ માથાનો દુખાવો, અસહ્ય માથાનો દુખાવો કે જે સમય જતાં વધતો હોય અને જે દુખાવો છે એ દવા લઈએ તો પણ સારું ન થાય. દુખાવા સાથે ઉલટી થાય, આંખમાં અંધારા આવે તો આ વહેલી સવારનો દુખાવો કહીએ. આ પ્રકારના જે માથાના દુખાવા છે એ સામાન્ય રીતે બ્રેઇન ટ્યુમર સાથે સંકળાયેલા હોય. અને આ એકવાર વોમિટિંગ થાય, ઉલટી થાય પછી આ દુખાવો છે થોડો રાહત થાય છે એમાં
એટલે આ માથા દુખાવાનું લક્ષણ એ સૌથી પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ છે કે હાથ પગમાં નબળાઈ આવવી, હાથમાં નબળાઈ આવે, ખાલી ચડે અને હાથ પગ કામ ન કરે. પછી યાદશક્તિ, વિચારશક્તિ અને બોલવાનું, કે યાદશક્તિ તમારી ઓછી થઈ જાય, મેમરી દર્દીની ઓછી થઈ જાય, ભૂલાઈ જાય વારે ઘડીએ, એમને શું બોલવું છે એ ખબર ન પડે, આપણે પૂછીએ તો એ જવાબ ન આપી શકે. આ બધાય લક્ષણો હોય. સાથે એમને બેલેન્સમાં તકલીફ થવી, એટલે ચાલવામાં બેલેન્સની તકલીફ પડે. આંખે રોશનીનો પ્રશ્ન, એટલે કે દેખાવામાં ઓછું થાય, બેમાંથી કોઈ પણ આંખમાં અથવા બંને આંખમાં દેખાતું ઓછું થાય. સાથે ક્યારેક બિહેવિયરલ, એટલે કે વર્તનના ચેન્જીસ, સાયકિયાટ્રિક આપણે કહીએ છીએ બીમારી, પણ એ જે બિહેવિયરની બીમારી હોય એ મગજના પર્ટિક્યુલર રિજનમાં થાય ગાંઠ, તો એવા પણ લક્ષણો આવતા હોય. એવા સિમ્ટમ્સમાં વિચારવા જઈએ ને તો એક વિઝન છે. વિઝન એટલે દેખાવાનું. દર્દીને શું હોય કે બે આંખે દેખાતું હોય. હવે એક આંખમાં ક્યારેક પ્રોબ્લેમ થાય તો દર્દીને બીજી આંખે તો દેખાતું જ હોય, પણ દર્દી એ એટલો ઇન્ટેલિજન્ટ હોય કે એટલો સમજદાર હોય કે એને તરત ફેર નોંધાઈ જાય તો આપણે એનું વહેલું નિદાન કરીએ. બાકી અમારી પાસે જે દર્દી આવતા હોય મોસ્ટલી એનું જે આંખમાં દેખાવાનું છે સાવ જતું રહ્યું હોય એક આંખમાં, પછી આવતા હોય. સેમ આવી જ રીતના જ સાંભળવાની બીમારી છે, કે સાંભળવાની જે મગજમાં ગાંઠ થતી હોય અમુક, કે જેમાં સાંભળવાની નસ છે આપણી, એનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય. તો એ જે દર્દીને કેવું છે કે દર્દી ઇગ્નોર કરતું હોય ઉંમરને કારણે, કે બીજા કાનને નોર્મલ સંભળાતું હોય તો દર્દીને ખબર જ નથી પડતી કે મારે એક કાનથી સંભળાતું નથી. તો આ જે લક્ષણ છે એ છૂપું લક્ષણ છે, કે સાંભળવામાં તકલીફ પડે તો પણ આપણે વિચારવું પડે. બરાબર. મુખ્યત્વે જનીનિક કારણો છે કે જે આપણા શરીરના જેનેટિક બંધારણ પ્રમાણે અમુક બીમારીઓ છે તો એમાં ટ્યુમર શરીરમાં થાય. બીજું કોઈ પણ મ્યુટેશન થાય, એટલે કે આપણા જે જીન છે એમાં આપણી જે લાઈફ હોય એ દરમિયાન મ્યુટેશન થાય, એટલે કે એના જે બંધારણમાં ફેરફાર આવે એને લીધે આપણા કોષોનો, મગજના કોષોનો જે ગ્રોથ હોય એનું નિયમન નથી થતું, અને એના લીધે જ જે આ ગાંઠો છે એ બનતી હોય. એટલે મ્યુટેશન અને આ છે. સાથે રેડિયેશન, એટલે કે રેડિયેશન વિકિરણોની સાઈડ ઇફેક્ટ છે. સ્મોકિંગ, આલ્કોહોલ, આ પણ પોઝિટિવ ફેક્ટર કહી શકીએ, જે પર્ટિક્યુલરલી કોઈ પણ એક પ્રકારના કેન્સર માટે નહીં, પણ જે ફેલાયેલા કેન્સર માટે, કે જે શરીરમાં બીજા કેન્સર કરતા હોય, આ પણ બધા તત્વો છે. તમાકુ છે, સિગરેટ છે, દારૂ છે, એનું આપણે સેવન ન કરવું જોઈએ. બ્રેન ટ્યુમર થાય તો પહેલાં તો આપણે નજીકના કોઈ પણ આપણા ન્યુરો ફિઝિશિયન અથવા ન્યુરો સર્જન, કે જે એના પ્રાઇમરી ડાયગ્નોસિસ કરતા વ્યક્તિ છે, ડૉક્ટર છે, એને બતાવવું જોઈએ. એ આપણા રિપોર્ટ કરાવે અને રિપોર્ટ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ કઈ પ્રકારની ગાંઠ છે. અલગ અલગ પ્રકારની સારવાર આપણી પાસે અત્યારે મોજૂદ છે, જેમ કે સર્જરી, એટલે કે માઇક્રો સર્જરી, બીજું છે એ રેડિયોથેરાપી, અને ત્રીજું છે એ કીમોથેરાપી. એટલે જે પણ બીમારી કયા પ્રકારની ગાંઠ છે એના ઉપર નિર્ભર કરે છે કે કઈ સારવાર કરવી. પણ જેટલું વહેલું આપણે નિદાન કરીએ એટલી જ સારવાર છે એનું સક્સેસ રેટ છે એ વધારે હોય છે. હા, એટલે એ જ જે મેં કીધું બ્રેન ટ્યુમર ડે છે એનું બોટમ લાઈન, એનું જે મેસેજ છે એ જ છે કે અર્લી ડિટેક્શન ઇઝ બેટર પ્રિવેન્શન, કે જે આપણે જેટલું વહેલું નિદાન કરીએ એટલું જ આપણા માટે એ આગળ વધતું પ્રિવેન્ટ થાય, અથવા એ જ છે એ આપણી સારવાર છે જલ્દી થાય, જેથી એના રિઝલ્ટ આપણને સારા મળે. એટલે નિદાન છે વહેલું એ ખૂબ જરૂરી છે. આ પ્રશ્ન ખૂબ જ યોગ્ય છે, એટલા માટે કે જે વર્તમાન પરિસ્થિતિ છે, આપણા સામાજિક પ્રશ્નો ખૂબ છે. સમાજમાં ટેબુ છે કે ભાઈ બ્રેન ટ્યુમર નામ સાંભળીને અડધાના હાજા ગગડી જતા હોય. એટલે બ્રેન ટ્યુમર સાંભળીને જે પરિવારમાં છે લોકો ડિપ્રેશનમાં જતા રહેતા હોય, કે એટલા ઉદાસ થઈ જાય કે ભાઈ હવે શું થાય, હવે કાંઈ ટૂંકમાં દર્દી બચે એવી આશા નથી. પણ એ માન્યતા છે તદ્દન ખોટી છે. મેં સમજાવ્યું એમ કે બ્રેનની ઘણી પ્રકારની ગાંઠો હોય છે. એટલે એ બધી કઈ પ્રકારની ગાંઠ છે, કેવું છે, એની સારવાર આપણે કરાવીએ એ આપણા હાથમાં છે. આપણે વિચાર્યા વગર અથવા ડર્યા વગર જેટલું બને એટલું ઝડપથી સારવાર કરવી જરૂરી છે. જો સારવાર કરશું આપણે તો જ આપણે દર્દીને સારા કરી શકશું, અને સારા કરી શકશું તો જ એ આપણી સાથે પરિવારમાં રહી શકશે અને પાછું પોતાનું ગુજરાન ચલાવી શકે આપણા આખા પરિવારનું. એટલે મુખ્ય એની માન્યતા જે છે, આપણા સમાજમાં જે માન્યતા છે કે બ્રેન ટ્યુમર એટલે પૂરું, તો એ માન્યતા છે ને આપણે ચેન્જ કરવાની જરૂર છે અત્યારે સમાજ. રેડિયોથેરાપી અને કીમોથેરાપીનો રોલ છે, અને એ રૂટીનલી આપણે આપતા જ હોય છે. અને જે પ્રમાણે મેં કીધું એમ કે ગાંઠનો જે પ્રકારે બાયોપ્સીનો રિપોર્ટ, એટલે કે હિસ્ટોપેથોલોજીકલ પ્રકાર હોય એ પ્રકારે એની જરૂરિયાત પડતી હોય, અને એ પણ આપણે
આપતા હોય છે દર્દી એનાથી સારા પણ થઈ જતા હોય છે. ઓબ્વિયસલી કોઈ પણ સારવાર છે તો એની અમુક સાઈડ ઇફેક્ટ હોય, પણ આપણી જે આ રેડિયોથેરાપી અને કિમોથેરાપી હોય છે એવું નથી કે દરેકે દરેક દર્દીમાં એની સાઈડ ઇફેક્ટ થાય છે. દર્દીની તાસીર, બીમારી, એનું વજન, એની રોગપ્રતિકારક શક્તિ અને શરીરના બીજા કિડની, હૃદયના વિભાગો, આ બધુંય છે એ બધુંય ડિસાઈડ કરતું હોય છે કે સાઈડ ઇફેક્ટ થવી કે નહીં. એટલે સાઈડ ઇફેક્ટ થતી હોય છે પણ ઓછા ટકામાં થતી હોય છે. મુખ્યત્વે ઝાઝા પ્રમાણમાં જે મહદઅંશે આપણે કહીએ તો એ દર્દીને વાંધો આવતો નથી અને સારવાર પૂરી કરતાં એને ફાયદો થાય છે. આ પ્રશ્નનો આન્સર થોડો મુશ્કેલ છે એટલા માટે કે આયુર્વેદ છે એ વિજ્ઞાન છે, પણ એના વિશે મને કોઈ નોલેજ નથી. પણ અમે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી એવી કોઈ દવા હજી સુધી મેં જોઈ નથી કે કોઈ દવાથી બ્રેન ટ્યુમર છે એ ક્યોર થઈ ગયું હોય. આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે. એટલે હું એવું કહીશ કે જે તે વ્યક્તિને એવો પોતાના ડૉક્ટર કે આયુર્વેદ ચિકિત્સક ઉપર વિશ્વાસ હોય તો ભલે સારવાર લે, પણ મને એવું કોઈ નોલેજ નથી કે વિશ્વમાં મેં એવા કોઈ મારી નજર સમક્ષ એવા કોઈ કેસ નથી જોયા જે આયુર્વેદિક સારવારથી સારા થઈ ગયા હોય કમ્પ્લીટ. અત્યારની ટ્રીટમેન્ટમાં અત્યારે જેમ જેમ ટેકનોલોજીનો એડવાન્સમેન્ટ થઈ રહ્યો છે એમ આપણી પાસે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે. ખાસ કરીને વાત કરીએ તો સર્જરીની, કે જે આપણી પાસે અત્યારે અત્યાધુનિક માઇક્રોસ્કોપ આવેલ છે. જે માઇક્રોસ્કોપ છે એ દૂરબીન એક પ્રકારનું કહીએ તો એ દૂરબીનથી આપણે જે સર્જરી થાય તો એ વધારે ચોકસાઈથી થઈ શકે છે. બીજું, ઓપરેશનમાં જે ગાંઠ કાઢવાના મશીન આવે જેને કુસા મશીન કહેવાય છે. પછી એક જે ટેકનોલોજી છે એને કહીએ આપણે કે ઇમેજ ગાઈડન્સ સિસ્ટમ, એટલે કે ન્યુરો નેવિગેશન. એનાથી જે મગજની ગાંઠનું લોકેશન છે એ એક્ઝેક્ટલી આપણે જાણી શકીએ છીએ અને નાના ચેકા દ્વારા આપણે એ મોટી ગાંઠ હોય તો પણ ચોકસાઈથી કાઢી શકીએ છીએ. કે બાયોપ્સી આપણે લેવી છે તો સ્મોલ હોલથી આપણે કરી શકીએ છીએ. તો આ ન્યુરો નેવિગેશનની વાત થઈ. ઉપરાંત ન્યુરો મોનિટરિંગ, એટલે કે ચાલુ ઓપરેશન દરમિયાન જે હાથના પગના સ્નાયુઓનું કે એની સંવેદનાનું જે મોનિટરિંગ છે આ પણ નવી ટેકનોલોજીમાં ઇન્વોલ્વ છે કે જે ચાલુ સર્જરીએ અમે કરતા હોઈએ, જેનાથી શું થાય કે દર્દીને ઓપરેશનમાં ખોડખાપણ રહેવાની શક્યતા કે ઓપરેશનના કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહે છે. આ મુખ્ય છે. બીજું, જે નવી ટેકનોલોજી પ્રમાણે ઇન્ટ્રાઓપરેટિવ MRI અને ઇન્ટ્રાઓપરેટિવ CT સ્કેન, એટલે કે ઓપરેશન થિયેટરમાં જ MRI હોય અને ઓપરેશન થિયેટરમાં CT સ્કેન હોય, એના ગાઈડેડ જ ઓપરેશન થતું હોય. એટલે ઓપરેશનની વચ્ચે તમને ડાઉટ હોય તો તમે પાછો CT સ્કેન કે MRI કરી શકો અને ફરી પાછી જો ગાંઠનો ભાગ વધેલો હોય તો વળી પાછો એને કાઢી શકો અને એમ જોતાં તમે ગાંઠને મેક્સિમમ મહદઅંશે તમે કાઢી શકો અને સેફલી એ સર્જરી તમે કરી શકો. જેથી આ જે લેટેસ્ટ ટેકનિક જે મેં કીધું સર્જરીમાં આટલા એડવાન્સીસ છે. હવે એ ઉપરાંત બીજી પદ્ધતિનો વિચાર કરીએ તો રેડિયોથેરાપીમાં જે આપણે વાત કરી કે ભાઈ મગજની ગાંઠ હોય તો રેડિયોથેરાપી દઈએ, તો રેડિયોથેરાપીમાં પણ નવી નવી પદ્ધતિઓ આવે છે. જેમાં ગામા નાઇફ છે કે એક પ્રકારનું રેડિયેશન જ છે, પણ એ લેટેસ્ટ પદ્ધતિ છે જેનાથી ખાલી મગજના જ ગાંઠ માટેની એ સારવાર છે અને એટલી ચોકસાઈથી આપે છે કે જેમાં મિલીમીટરના ભાગના પણ જે કહીએ કે આપણે એટલા મિલીમીટરના પણ 10મા ભાગ સુધીનું એમાં ચોકસાઈ હોય કે 0.1 મિલીમીટર સુધીની ચોકસાઈથી રેડિયેશન આપે, જેથી એની સાઈડ ઇફેક્ટ છે એ ઓછી હોય અને દર્દીને એક જ સિટિંગમાં ગાંઠનો શેક આપી દે અને એના ફાયદા સારા છે. એટલે આ બધી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અત્યારે આવી ગયા છે. એટલે અત્યારે અમારી પાસે બધી જ પ્રકારના કેસ આવતા હોય. સામાન્ય અર્લી ફેઝથી માંડીને લેટ ફેઝ સુધીના આવતા હોય અને ઘણીવાર દર્દીની ગાંઠ છે એ લગભગ આપણે કહીએ 10-10, 12-12 સેન્ટીમીટરની આવડી ગાંઠ થઈ ગઈ કે જે મગજના એક ભાગમાં ખાલી ગાંઠ જ હોય. તો એવા કેસો પણ આપણે હેન્ડલ કરીએ છીએ. એવા કેસો પણ આપણે કરીએ છીએ. ગઈકાલની જ વાત કરું તો તમને એક ગાંઠ છે જે મગજના ભાગમાં મગજથી નાક સુધી આખી આવેલી ગાંઠ હતી. દર્દીને એમ હતું કે અમને કોરોના થઈ ગયો છે અને મ્યુકોરમાઇકોસિસની બીમારી છે એટલે નાકમાંથી લોહીને એવું આવે છે. તો એ દર્દીનું આપણે નિદાન કર્યું, રિપોર્ટ કરાવ્યો તો એમાં મોટી ગાંઠ નીકળી જે મગજમાં પણ હતી અને નાકમાં પણ હતી. એટલે નાકના ડૉક્ટર અને મગજના ડૉક્ટર જે કે કમ્બાઇન્ડ એપ્રોચ, નાક દ્વારા દૂરબીનથી અને મગજ દ્વારા માઇક્રોસ્કોપિક સર્જરીથી લગભગ 8 થી 9 કલાક ચાલેલી સર્જરીમાં દર્દીને આપણે ટ્યુમર મુક્ત કર્યા છે અને આજે દર્દીને રૂમમાં પણ વોર્ડમાં પણ લઈ લીધા છે. એટલે આ પ્રકારની સર્જરીઓ આપણે કરતા હોય છે અને લેટ ફેઝમાં આવેલા ઘણીવાર મોડું થઈ ગયું હોય તેમ છતાંય દર્દીઓને ચમત્કારિક બચાવ પણ થતો હોય છે. જો એમ કે કોઈ પણ મગજના ઓપરેશનમાં જો ફેલાયેલી ગાંઠ હોય
અને મલ્ટિપલ જગ્યાએ ફેલાઈ ગયેલું હોય તો એમાં ઓપરેશન કરવું શક્ય નથી હોતું. બાકી છેલ્લા સ્ટેજમાં પણ ઓપરેશન તો કરવાનું જ હોય છે અને ઓપરેશન કરીને આપણે દર્દીની જીવન છે તો લાંબુ કરી જ શકીએ છીએ. કેટલું લાંબુ કરી શકીએ એ ગાંઠ ઉપર નિર્ભર છે. પણ આપણે જે દર્દી આપણી પાસે કદાચ છેલ્લા સ્ટેજમાં કોમાના ફેઝમાં પણ આવતા હોય તો પણ આપણે ઘણીવાર દર્દીને બચાવીને 6 મહિના, વર્ષ કે 2 વર્ષની જિંદગી એને આપતા હોઈએ. ડૉક્ટર કોઠારી સાથે કે જેઓ કન્સલ્ટન્ટ ન્યુરો ફિઝિશિયન અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ છે અને તેઓ પોતે ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે અને મુંબઈ સ્થિત FSNVI ફેલો ઇન ઇન્ટરવેન્શન મુંબઈમાં સભ્ય છે. અને અબ તક સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બ્રેન ટ્યુમર દરમિયાન જો પેરાલિસિસનો એટેક આવ્યો હોય તો ટ્યુમરની સારવાર પછી પણ પેરાલિસિસની અસરો યથાવત રહેતી હોય છે અને કોઈ પણ પ્રકારના મગજના ઓપરેશન બાદ ઘણી વખત ફિઝિયોથેરાપિસ્ટ પાસે પણ જવું પડતું હોય છે. હું ડૉક્ટર કૌમિલ કોઠારી છું. હું કન્સલ્ટન્ટ ન્યુરો ફિઝિશિયન અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ છું. મારું ક્લિનિક રાજકોટના અક્ષર માર્ગ ઉપર આવેલું છે. આજે વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે નિમિત્તે અબ તક ચેનલ દ્વારા આ ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હવે બ્રેન ટ્યુમર એટલે કે મગજની ગાંઠ. હવે બ્રેન ટ્યુમર થવાના ચોક્કસપણે એવા કોઈ કારણો આપણી સામે આવ્યા નથી, પણ આપણે જોઈએ તો જેમ જેમ ઉંમર વધે એમ બ્રેન ટ્યુમર થવાની શક્યતા વધે છે. આના સિવાય થોડા ઘણા જીનેટિક અને પારિવારિક કારણો હોય છે. જેમ કે ઘણા એવા સિન્ડ્રોમ્સ હોય છે કે જે કોઈ એક પરિવારના સભ્યને બ્રેન ટ્યુમર થયું હોય તો બીજા પરિવારના સભ્યને થવાની શક્યતા હોય છે. ત્રીજી વસ્તુ કે જે રેડિયેશન છે એના વિશે તમે ઘણું સાંભળ્યું હશે કે રેડિયેશનના કારણે બ્રેન ટ્યુમર થાય છે, પણ ઓવરઓલ જોઈએ તો ડાયરેક્ટ રેડિયેશન અને બ્રેન ટ્યુમરનું કનેક્શન એકદમ વીક છે. પણ જ્યારે વિશ્વયુદ્ધ 2 દરમિયાન જે મોટા એટોમિક બોમ્બ જે ફોડ્યા હતા એ વખતે જે લેવલનું રેડિયેશન એક્સપોઝર થયું હતું તો એનાથી બ્રેન ટ્યુમરની શક્યતા ઘણી વધી હતી. પણ અત્યારના રેડિયેશનથી ડાયરેક્ટ બ્રેન ટ્યુમર ઉપર કેટલી અસર છે એના ઉપર હજી રિસર્ચ ચાલી રહ્યું છે. આપણે આશરે જોઈએ તો ઇન્ડિયામાં બ્રેન ટ્યુમરના અરાઉન્ડ 20,000 થી 30,000 દર્દીઓ ઇન્ડિયામાં હશે અને એટલે દર 1 લાખના પોપ્યુલેશનમાં 2 થી 3 આપણને બ્રેન ટ્યુમરના કેસીસ જોવા મળે છે. હવે બીજું એક આપણે સ્ટેટિસ્ટિક જોઈએ તો બ્રેન ટ્યુમર છે એ ઘણીવાર અનડાયગ્નોઝ જતું હોય છે. ઘણા બધા એવા દર્દીઓ હશે કે જે બ્રેન ટ્યુમરથી પીડાતા હશે પણ જે આપણી સામે નહીં આવતા હોય. એટલે આ જે આંકડો છે એ આપણે અંડર એસ્ટિમેટેડ જ ગણી શકાય. જેમ જેમ ઉંમર વધે એમ બ્રેન ટ્યુમર થવાની શક્યતા વધતી હોય છે. એટલે આમ જોઈએ તો 60, 70, 80ના દાયકામાં વધારે બ્રેન ટ્યુમર જોવા મળતા હોય છે. પણ એવું નથી કે એજમાં હોય છે. નાનામાં નાના બાળકથી લઈને એકદમ વયોવૃદ્ધ માણસ સુધી બ્રેન ટ્યુમર થઈ શકે છે. આ એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે, કારણ કે બ્રેન ટ્યુમરના એવા કોઈ એકદમ સ્પેસિફિક કે એવા લક્ષણ નથી કે જે આપણને જણાવે કે જે ખાલી બ્રેન ટ્યુમર દ્વારા થઈ શકે છે. બ્રેન ટ્યુમરના ખૂબ અલગ અલગ લક્ષણો હોય છે, જેમ કે માથું દુખવું, સાથે ઉલટી થવી કે ઉબકા આવવા, કે પછી હાથ પગમાં એક જ બાજુના હાથ પગમાં ઝંઝણાટી આવવી. તમને ખેંચ કે આંચકીનો ખ્યાલ હશે. ખેંચ કે આંચકી પણ બ્રેન ટ્યુમરનું બહુ મહત્ત્વનું લક્ષણ છે. આના સિવાય સ્મૃતિભ્રંશ થવો, ખૂબ વધારે ચક્કર આવવા, કે પછી ઘણીવાર ભાનાવસ્થામાં ફરક પડવો કે અચાનકપણે બેભાન થઈ જવું, આ બધામાંથી કોઈ પણ બ્રેન ટ્યુમરના લક્ષણ હોઈ શકે છે. હવે આ લક્ષણ સમજવા એટલે જરૂરી છે કે આમાંથી કોઈ પણ લક્ષણ છે એની તરફ આપણે દુર્લક્ષ ના કરવું જોઈએ. એને આપણે બરાબરનું મહત્ત્વ આપવું પડે. ગામડામાં કે નાના શહેરોમાં એવા ઘણા બધા દર્દીઓ હોય છે જેમને આ પ્રકારના લક્ષણ હોય છે, પણ એમની તરફ વ્યવસ્થિત ધ્યાન નથી દોરાવાતું અને એનું નિદાન કઈ રીતે કરવું કે કોને બતાવવું એ લોકોને ખ્યાલ નથી હોતો. એટલે એ જાણવું બહુ જ જરૂરી છે કે આ પ્રકારના લક્ષણો આવે તો ન્યુરોલોજિસ્ટ કે ન્યુરોસર્જનને બતાવવું જોઈએ અને એ બરાબર રીતે એમની તપાસ કરે અને પછી CT સ્કેન કે MRI કરે ત્યારે બ્રેન ટ્યુમરનું નિદાન થાય છે. બ્રેન ટ્યુમરના જે તમે ગ્રેડ સાંભળ્યા હશે કે આપણે લોકભાષામાં કહીએ કે આ તો છેલ્લી ગ્રેડનું બ્રેન ટ્યુમર છે કે એકદમ આગળના ગ્રેડનું બ્રેન ટ્યુમર છે, એને એકચ્યુઅલી WHO એનું ક્લાસિફિકેશન કર્યું છે કે ગ્રેડ 1 ટુ ગ્રેડ 4. ગ્રેડ 1 એટલે સૌમ્ય ટાઈપનું બ્રેન ટ્યુમર, એટલે કે બિનાઇન ટ્યુમર કે જેને ફેલાવવાની શક્યતા બહુ ઓછી છે અને એ જો મગજ ઉપર દબાણ કરતું હોય તો એને સર્જરી કરીને કાઢી શકાય,
પણ એ જીવલેણ સાબિત થવાની શક્યતા બહુ જ ઓછી છે. એની સામે ગ્રેડ 4 એટલે મેલિગ્નન્ટ એટલે કે જીવલેણ બ્રેન ટ્યુમર કે જેને મગજમાં ફેલાવાની શક્યતા વધારે છે અને એની સાથે સાથે એ જીવલેણ થવાની પણ શક્યતા વધારે છે. એટલે જેટલું ઉપરના લેવલનું બ્રેન ટ્યુમર એટલું એની જીવલેણ કે પછી એની સિવિયરિટી વધારે. તો લાસ્ટ સ્ટેજનું બ્રેન ટ્યુમર થાય તો એનો અર્થ એવો નથી કે એ 100% જીવલેણ જ થાય છે. આજકાલ હવે બ્રેન ટ્યુમરના સારવારમાં બહુ બધા એડવાન્સીસ થયા છે. કીમોથેરાપી, રેડિયોથેરાપી એનો સહારો લઈને સર્જરીમાં પણ બહુ બધા નવા એડવાન્સીસ થયા છે. એટલે ગ્રેડ 4નું બ્રેન ટ્યુમર હોય તો એવા દર્દીઓ 100% એમને જીવલેણ જ સાબિત થશે એવું નથી કહી શકાતું. પણ બાકી બધા બ્રેન ટ્યુમર કરતાં ગ્રેડ 4 એટલે એની જલ્દીથી જલ્દી સારવાર કરવી જોઈએ અને જેટલું જલ્દી સારવાર કરો એટલું પેશન્ટનું આયુષ્ય આપણે લંબાવી શકાય છે. જુઓ, બ્રેન ટ્યુમરને આ બધા એ પ્રકારના રોગ છે કે જેમાં પેશન્ટની સાથે સાથે આમ જોઈએ તો આખું પરિવાર એમાં ડિસ્ટર્બ થઈ જાય છે, આખા પરિવાર ઉપર એની અસર થાય છે. તો આ દરમિયાન દરેકે દરેક પરિવારના સભ્યોએ એક તો એમણે પોતે હિંમત રાખવી બહુ જરૂરી છે. જો એ લોકો હિંમત ખોઈ લે તો પછી પેશન્ટને પણ સારવાર કરતી સમયે એમને પણ પછી એટલી હિંમત રાખવામાં તકલીફ પડે છે. આની સાથે સાથે પેશન્ટની જે મનની અવસ્થા છે એ સમજવી જોઈએ કે એ લોકો એમાંથી પોતે પસાર થાય છે તો એ શું વિચાર કરતા હશે અને એને સમજી અને જેટલું બને એટલું સપોર્ટિવ જો એન્વાયરમેન્ટ મળે તો આમાં સારામાં સારા આઉટકમ આવી શકે છે. કીમોથેરાપી એટલે જે આપણે બ્રેન ટ્યુમરની સર્જરી પછી કે સર્જરી પહેલાં જે આપણે દવાઓ આપીને જે કેન્સરને મારવાનો પ્રયત્ન કરીએ એટલે કીમોથેરાપી. અને રેડિયોથેરાપી એટલે આપણે જે શેક આપીને એટલે કે એક સ્પેસિફિક ટાઈપના રેડિયેશનથી આપણે જે કેન્સરના સેલ્સ છે, કેન્સરના કણ છે એને મારવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે છેલ્લા 2-3 દાયકા જો જોઈએ તો એ દરમિયાન કીમોથેરાપી, રેડિયોથેરાપી અને સર્જરી આ ત્રણેય ડિસિપ્લિન્સમાં, આ ત્રણેય સારવારમાં બહુ બધા નવા એમાં સંશોધનો થયા છે જેના કારણે પહેલાં કરતાં આ બધી સારવાર બહુ વધારે ઇફેક્ટિવ થઈ છે અને એની સામે બહુ જ વધારે સેફ પણ થઈ છે. એટલે એવું નથી કે તમે કીમોથેરાપી લો એટલે તમને એના સાઈડ ઇફેક્ટ થવાના જ છે. કીમોથેરાપીની જે દવાઓ છે એ નોર્મલ દવાઓ કરતાં બહુ વધારે તાકાતવાળી હોય છે. એટલે એની જે સાઈડ ઇફેક્ટ કે આડઅસર છે એ તો થવાની જ છે. તો પણ પહેલાં જે કીમોથેરાપીનો આપણા મનમાં જે એક જે પિક્ચર, જે ચિત્ર તૈયાર થયું છે અને જે આપણે કોમન મીડિયામાં જોઈએ છે કે કીમોથેરાપી લે એટલે આપણે આ ટાઈપના પેશન્ટ્સને આપણે મનમાં જે પિક્ચર બનાવતા હોઈએ છીએ એવું હવે નથી રહ્યું. કીમોથેરાપી પણ ઘણી સેફ થઈ ગઈ છે. એ જ રીતે રેડિયોથેરાપીમાં પણ હવે અલગ અલગ પ્રકારની રેડિયોથેરાપી આવી ગઈ છે કે જેના કારણે જે ભાગમાં એની જરૂર હોય એટલા જ ભાગમાં આપણે રેડિયોથેરાપી આપીએ છીએ, જેના કારણે બાકીના શરીરના અવયવ પર એની સાઈડ ઇફેક્ટ થતી નથી અને એવી કોઈ જ મનમાં એવું તૈયાર કરવાની જરૂર નથી કે કીમોથેરાપી અને રેડિયોથેરાપી લઈએ એટલે એની આ પ્રકારની આડઅસર થશે જ એવું નથી કહી શકાતું. કીમોથેરાપી, રેડિયોથેરાપીની સાઈડ ઇફેક્ટ્સ એ આમ જોઈએ તો બહુ જ મોટો વિષય છે કારણ કે કેન્સરના જે કણ છે એ જે નોર્મલ શરીરના કોષો હોય એના કરતાં બહુ જ વધારે જલ્દીથી એ ઉત્પન્ન થતા હોય છે. એટલે આપણે એ સેલ્સને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આપણા શરીરના જે નોર્મલ કોષો કે જે બાકી બધા કોષો કરતાં જલ્દી ઉત્પન્ન થતા હોય જેમ કે વાળના કોષો, આપણી સ્કિનના કોષો, આ બધા સેલ્સ ઉપર એની સૌથી વધારે સાઈડ ઇફેક્ટ થાય છે. એટલે કીમોથેરાપી, રેડિયોથેરાપીના કારણે તમને ખ્યાલ હશે કે કદાચ વાળ ઉતરી જતા હોય કે શરીર ઉપર ચાઠા પડી જતા હોય. આ બધા એના મેઇન જે આડઅસરો છે. આના સિવાય કીમોથેરાપી, રેડિયોથેરાપીના કારણે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી એ એકદમ ડાઉન થઈ જાય. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે બ્રેન ટ્યુમરની સારવાર લીધા પછી એ પૂરેપૂરું બ્રેન ટ્યુમર મગજમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, પણ તો પણ એ ઉથલો મારે છે કે એનું મેડિકલ લેંગ્વેજમાં કહીએ તો રિકરન્સ થાય છે. હવે આ જે રિકરન્સ છે એ પ્રાઇમરીલી એ જે ટ્યુમરનું ગ્રેડ છે એટલે કે ટ્યુમરની પહેલાં જ ટ્યુમરની કેટલી સિવિયરિટી છે એના ઉપર જ એ નિર્ભર થાય છે કે જેટલું ઊંચા ગ્રેડનું ટ્યુમર હોય એટલું એને રિકરન્સનો ચાન્સ વધારે હોય છે. એટલે જ આપણે બ્રેન ટ્યુમરના પેશન્ટ્સને
થોડા સમયે આપણે એમનો સીટી સ્કેન કે MRI કરીને જોઈએ છે કે જેનાથી જે એના નવા લક્ષણ આવે અને જ્યારે ટ્યુમરનું કદાચ જો પાછો ઉથલો મારે તો એ પહેલા જ સ્ટેજમાં આપણે એમને પકડી લઈએ અને એની સારવાર આપણે ફરીથી જલ્દીથી જલ્દી કરી શકીએ. ભારતભરમાં આપણે જોઈએ તો કોમન ઓલ્ટરનેટિવ મેડિસિન એટલે CAM આ એક બહુ જ પ્રચલિત સારવારનું માધ્યમ છે. હવે કોમન ઓલ્ટરનેટિવ મેડિસિન્સમાં આપણે જોઈએ તો ઘણા બધા સારવારના એમાં અલગ અલગ એના પાર્ટ્સ છે, જેમ કે યોગા છે, મેડિટેશન છે કે પછી પ્રાણાયામ છે. તો યોગા, મેડિટેશન, પ્રાણાયામ આ બધું કરવાથી શરીરમાં એમાંથી ફાયદો જ થાય છે અને આ બધું કરવાથી આપણને બ્રેન ટ્યુમર જેવા જે મોટા રોગ છે એના સામે લડવાની આપણને શક્તિ મળે છે. હવે આપણે આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદમાં આના બ્રેન ટ્યુમર વિશે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે નહીં એનો મને ખ્યાલ નથી, પણ હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે જો બ્રેન ટ્યુમરની તમે સારવાર કોઈ એલોપેથિક એટલે કે કિમોથેરાપી, રેડિયોથેરાપીથી કરતા હો તો એ સારવાર બંધ ના કરવી અને એની સાથે સાથે તમારે તમારા આયુર્વેદિક પ્રેક્ટિશનર સજેસ્ટ કરે તો એ કરી શકાય, પણ કિમોથેરાપી, રેડિયોથેરાપી બંધ ના કરવી. છેલ્લે હું આપણા દર્શક મિત્રોને એ કહેવા માંગીશ કે બ્રેન ટ્યુમર થવું એટલે તમારા જીવનનો અંત નથી. બ્રેન ટ્યુમરમાં એના ઘણા પ્રકારો હોય છે. કોઈ બ્રેન ટ્યુમર સૌમ્ય હોય છે અને ખૂબ ઓછા બ્રેન ટ્યુમર જીવલેણ હોય છે. એમાં પણ અલગ અલગ ગ્રેડ્સ હોય છે કે ઓછા ગ્રેડના ટ્યુમર હોય તો એ પેશન્ટ્સ નોર્મલ આયુષ્ય જીવી શકે છે. બીજું એક બ્રેન ટ્યુમર છે કે જે સેકન્ડરી બ્રેન ટ્યુમર્સ હોય છે કે જે શરીરના બીજા કોઈ અંગમાં કેન્સર થઈને મગજમાં ફેલાય છે. તો આવા બ્રેન ટ્યુમર્સમાં પણ જે પ્રાઇમરી બ્રેન ટ્યુમર હોય એના કરતાં તમે સારવાર સારી રીતે કરી શકો છો. અને છેલ્લે પહેલાં કરતાં અત્યારે એની સારવાર બહુ જ વધારે એડવાન્સ થઈ છે, બહુ બધા એમાં આધુનિક સંશોધનો થયા છે અને સર્જરીમાં પણ અત્યારે નવી નવી ટેકનિક્સ અવેલેબલ છે. કિમોથેરાપી, રેડિયોથેરાપી પણ બહુ સેફ થઈ ગઈ છે. એટલે બ્રેન ટ્યુમર થવું એ જીવનનો અંત નથી, એટલો જ સંદેશ આપવા માંગીશ.